ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યસ્થ એટલે શું અને તેના પર આધારિત જે ચતુર્થકો છે, દશાંશકો છે અને શતાંશકો છે તેની વ્યાખ્યા, તેના સૂત્ર અને તેના પર આધારિત દાખલાઓ છે તેની આજે આપણે સમજૂતી મેળવીશું. મધ્યસ્થ આપણે ધોરણ 9 અને ધોરણ 10 તેમાં ભણી ગયા છીએ, પણ તેના પર આધારિત ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો જેનો આપણે ધોરણ 11માં અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટર પર આધારિત આના પછીનું જે સ્વાધ્યાય છે તમારે તેના માટે પ્રસારમાન અને ત્યાર પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે વિષમતા, તેના માટે આ ખૂબ જ ઉપયોગી થશે. ચાલો આપણે મધ્યસ્થ એટલે શું તેની સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ. મધ્યસ્થ આપેલી માહિતીના અવલોકનોને તેમની કિંમત અનુસાર ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવેલા માહિતીના બે સરખા ભાગ કરે. માહિતીના કેટલા ભાગ કરશે? બે ભાગ કરશે. બે સરખા ભાગ કરે તો મળતા અવલોકનોને જે છે તેને આપણે મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે. સંકેતમાં તેને આપણે એમ વડે દર્શાવીશું. તો મધ્યસ્થ શોધવા માટે આપેલા અવલોકનો જે છે તેને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બે સરખા ભાગ થતા હોય તો તેને આપણે મધ્યસ્થ કહીએ છીએ. સંકેતમાં તેને એમ વડે દર્શાવીએ છીએ. અહીં આપણે અવર્ગીકૃત માહિતી આપેલી હશે અથવા તો સતત વર્ગો આપેલા હશે, એટલે કે આવૃત્તિ પણ આપેલી હશે. તેના માટે મધ્યસ્થનું સૂત્ર છે મધ્યસ્થ બરાબર n + 1/2મું અવલોકન અથવા તો એટલામો પ્રાપ્તાંક. જ્યારે સતત માહિતી આપેલી હોય એટલે કે વર્ગો આપેલા હોય 10 થી 20 કે 20 થી 30 કે 30 થી 40 આ રીતના જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે આપણે મોટા સૂત્ર આવશે. એનું સૂત્ર છે m બરાબર l + n/2 ઓછા cf/f/c, જ્યાં l એટલે મધ્યસ્થ વર્ગની નીચલી સીમા, n/2 આપણે સૌપ્રથમ કરી લેવા. c બરાબર મધ્યસ્થ વર્ગની સામેની આવૃત્તિ, cf બરાબર મધ્યસ્થ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ અને c બરાબર વર્ગ લંબાઈ. આ રીતે આપણે મધ્યસ્થ છે તે શોધી શકીશું. હવે તેના પર આધારિત મધ્યસ્થ, તેના પર આધારિત એટલે કે તે જ પ્રકારના જે માપો છે બીજા ચતુર્થકો એટલે શું તેની આપણે વ્યાખ્યા મેળવીએ. ચતુર્થકો એટલે હવે આપણે ચતુર્થકો એટલે શું તેની માહિતી મેળવીએ. આપેલ માહિતીના અવલોકનોને તેમની કિંમત અનુસાર ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા માહિતીના ચાર સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને ચતુર્થકો કહે છે. ચતુર્થકો છે તેની સંખ્યા 3 મળે છે. ચતુર્થકો આપણને કુલ 3 મળે છે. સંકેતમાં તેને આપણે Q1, Q2 અને Q3 તેના વડે દર્શાવીશું. ચતુર્થકોની સંખ્યા આપણને 3 મળે છે, તેથી આપણે ચતુર્થકો છે તેને Q1, Q2 અને Q3 આ રીતે આપણે સંકેતમાં દર્શાવીશું. Q1, Q2 અને Q3. તો ચતુર્થકો એ 3 મળે છે આપણને. Q1, Q2 અને Q3. Q2 એટલે કે મધ્યસ્થ. આપણે
1 2 3 અને 4 ચાર સરખા ભાગ કરીએ છીએ તો ચાર સરખા ભાગ થશે તેથી આપણને અહીં ચતુર્થકો છે એટલે 1 2 3 અને 4 ચાર ભાગ થશે ચતુર્થકની સંખ્યા આપણને 3 મળે Q1 Q2 અને Q3 Q1 એટલે કે પ્રથમ ચતુર્થક Q2 એટલે કે બીજો ચતુર્થક અને Q3 એટલે ત્રીજો ચતુર્થક Q2 અથવા તો M કારણ કે આપણે મધ્યસ્થ કહી શકીએ Q2 એટલે M થશે અહીં ખાસ ધ્યાનમાં રાખો હવે આપણે તેના સૂત્ર જોઈએ તો સંકેતમાં આપણે Q અસતત માહિતી આપેલી હોય ત્યારે આપણે n/1/4 મુ અવલોકન અહીં જે બરાબર 1 2 અને 3 થશે જ્યારે સતત માહિતી આપેલી હોય એટલે કે વર્ગો આપેલા હોય ત્યારે આપણું સૂત્ર છે l + j કૌંસમાં n/4 - cf છેદમાં f ગુણ્યા c અહીંયા પ્રથમ ચતુર્થક હોય તો j બરાબર આપણે 1 લેવાના બીજો ચતુર્થક હોય તો j બરાબર આપણે 2 લેવાના અને ત્રીજો ચતુર્થક હોય તો j બરાબર આપણે 3 લેવાના હવે આપણે દશાંશકો એટલે શું તેની માહિતી મેળવીએ દશાંશકો એટલે આપણે તેની વ્યાખ્યા જોઈ લઈએ આ જ સૂત્ર છે તેમાં જ આપણે થોડોક ફેરફાર કરી અને દશાંશકો છે તે આપણે શોધીશું દશાંશકો અવલોકનો છે તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ 10 સરખા ભાગ મળે કેટલા ભાગ મળશે દશાંશકમાં 10 સરખા ભાગ કરીએ તો જે આપણે અવલોકનોની કિંમત છે તેને આપણે દશાંશકો વડે ઓળખીશું તેને સંકેતમાં d વડે દર્શાવાય છે દશાંશકની સંખ્યા આપણને કુલ 9 મળે છે દશાંશકોની સંખ્યા આપણને કુલ કેટલી મળે છે 9 મળે છે આપણે અહીંયા દશાંશકો છે તે કુલ આપણને 9 મળશે d1 d2 d3 d4 d5 d6 d7 d8 અને d9 આમ આપણને કુલ ભાગ 1 2 3 4 5 6 7 8 9 અને 10 દશાંશક એટલે કુલ 10 ભાગ થાય દશાંશકોની સંખ્યા આપણને 9 મળે કેટલી મળશે 9 સંકેતમાં તેને આપણે d વડે દર્શાવીશું આપણે સૂત્ર લખીએ તો d જે અહીંયા 10 વડે ભાગીશું જેથી આપણે દશાંશકો મળે તો જે બરાબર અહીંયા કુલ 9 અવલોકનો 1 2 3 4 5 6 7 8 અને 9 સુધી પ્રથમ દશાંશક કે તો જે બરાબર તમારે 1 મૂકવાના થશે બીજો દશાંશક કે તો તમારે જે બરાબર 2 મૂકવાના થાય તમારે નવમો દશાંશક કે તો જે બરાબર તમારે 9 મૂકવાના થશે હવે આપણે સૌથી છેલ્લે શતાંશકો એટલે શું તેની માહિતી પણ મેળવી લઈએ અહીં આપણે શતાંશકો એટલે ચાલો શતાંશકો એટલે આપેલી માહિતીના અવલોકનોને તેમની કિંમત અનુસાર ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલી જે માહિતી છે તેના 100 સરખા ભાગ થાય કેટલા ભાગ થાય છે 100 સરખા ભાગ થાય તો તેને આપણે શતાંશકો તરીકે ઓળખીએ છીએ શું કહીએ છીએ શતાંશકો તરીકે ઓળખવામાં આવે છે તેની સંખ્યા છે આપણને કુલ 99 મળે છે સંકેતમાં તેને p વડે દર્શાવાય છે સંકેતમાં તેને p વડે દર્શાવાય છે
શતાંશકોની સંખ્યા કુલ આપણને 99 મળે છે, એટલે કે P1 P2 P3 P4 આ રીતે આપણે P99 સુધી મળી શકે. શતાંશકોનું સૂત્ર આપણે શોધવું હોય જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય કે વર્ગીકૃત માહિતી આપેલી હોય તો શતાંશકો Pj અહીંયા જે બરાબર આપણે 1 થી 99 અવલોકનો હોઈ શકે. જ્યારે આપણે વર્ગો આપેલા હોય ત્યારે અહીં આપણે વર્ગોમાં જે બરાબર 1 થી 99 લેવાના હશે, ખાસ ધ્યાનમાં રાખો. આમ આજે આપણે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો તેના વિશે માહિતી મેળવી. ફરીથી આપણે થોડું રિપીટ કરી લઈએ. મધ્યસ્થ એટલે અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બે સરખા ભાગ કરે તો તેને આપણે મધ્યસ્થ કહીએ છીએ. તેને સંકેતમાં આપણે એમ વડે દર્શાવાય છે. ચતુર્થકો એટલે શું? જ્યારે અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ ચાર સરખા ભાગ કરવામાં આવે ત્યારે આપણને ત્રણ ચતુર્થક મળે છે, Q1 Q2 અને Q3. ત્યારબાદ આપણે દશાંશક એટલે શું? તો અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ 10 સરખા ભાગ કરવામાં આવે છે. દશાંશકને સંકેતમાં D વડે દર્શાવાય છે. તેની સંખ્યા આપણને 9 મળે છે, D1 D2 D3 D9 સુધી. અને છેલ્લે શતાંશકો એટલે શું? તો અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ 100 સરખા ભાગ થાય તો તેને આપણે શતાંશકો તરીકે ઓળખીએ છીએ. શતાંશકોની સંખ્યા આપણને કુલ 99 મળે છે. અહીં આપણે મધ્યસ્થ પર આધારિત આ જે બધા માપો છે સેમ સૂત્ર છે. ફક્ત તમારે કેટલામો શતાંશક, કેટલામો દશાંશક કે કેટલામો ચતુર્થક શોધવાનો છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે તેના પર આધારિત જે માપો છે તેની થોડીક કમ્પેરિઝન કરી લઈએ. આપણે અહીં આપણે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો, મધ્યસ્થ એટલે બે સરખા ભાગ થશે, બે સરખા ભાગ થાય એટલે કે મધ્યસ્થ મળે. આપણે ચાર સરખા ભાગ કરીએ એક, બે, ત્રણ અને ચાર ભાગ થશે એટલે આપણને ચતુર્થકો મળશે, Q1 Q2 અને Q3. એનો મતલબ m બરાબર Q2 થશે. દશાંશકો એટલે આપણને કુલ 10 ભાગ મળશે, જેમાં m, Q2 અને D5. D5 એનો મતલબ કે પાંચમો દશાંશક, તેનો મતલબ કે મધ્યસ્થ થશે. અને છેલ્લે આપણે શતાંશકો જોઈએ તો આપણે મધ્યસ્થ Q2 D5 કે P50 થશે. અહીં આપણે Q1 એટલે કે P25 પણ થાય અને Q3 એટલે P75 થાય. Q1 એટલે P25, Q2 એટલે P50 અને Q3 એટલે P75 થાય. ખાસ ધ્યાનમાં રાખજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મધ્યસ્થ અને તેના પર આધારિત એટલે કે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો તેના
દાખલાઓ છે તેની આપણે વિગતવાર સમજૂતી મેળવીશું. મધ્યસ્થ તમને શોધતા આવડે છે? મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. જો આવૃત્તિ આપેલી હોય એટલે કે f આપેલો હોય તો તમારે સંચય આવૃત્તિ શોધવી પડે. અહીંયા પણ આપણે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો કે શતાંશકો શોધવા માટે ખાસ ધ્યાનમાં રાખવું, અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવો અને જ્યારે આવૃત્તિ આપેલી હોય ત્યારે CFનું કોલમ બનાવવું જ પડે. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પર આધારિત દાખલાઓ છે તે વિગતવાર સમજૂતી મેળવીશું. બાય બાય.